નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 19 માર્ચ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. આ 10માંથી 5 પ્રશ્નો મહત્વના દિવસોના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે તારીખ 18થી 21 માર્ચના રોજ એલોપેથિક, આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ ચેકઅપનું કેમ્પનું આયોજન થયું છે? તો જવાબ આવશે વિધાનસભા ખાતે. કઈ જગ્યાએ? વિધાનસભા છે ત્યાં. તો ગુજરાત વિધાનસભા, જેનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન, ત્યાં તારીખ 18થી 21 માર્ચ 2025ના રોજ રાજ્ય સરકારનું જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ છે એના દ્વારા મંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને પત્રકારશ્રીઓ, આ બધા માટે મેડિકલ ચેકઅપ કેમ્પ છે એનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ છે શ્રી શંકરભાઈ ચૌધરી, આરોગ્ય મંત્રી છે શ્રી ઋષિકેશભાઈ પટેલ. એમના માર્ગદર્શનમાં 18 અને 19 માર્ચના રોજ એલોપેથિક, 20 અને 21 માર્ચના રોજ આયુર્વેદિક અને હોમિયોપેથિક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 18 માર્ચના રોજ જે મંત્રીશ્રીઓ છે, ધારાસભ્યશ્રીઓ છે એમના માટે, 19મી માર્ચના રોજ બાકી રહેલા જેટલા પણ મંત્રીશ્રીઓ છે, ધારાસભ્ય છે, વિધાનસભાના જે અધિકારીઓ છે, પછી કર્મચારીશ્રીઓ અને પત્રકાર, એમના માટે એલોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. જો 20મી માર્ચની વાત કરીએ તો 20મી માર્ચમાં મંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ, 21મી માર્ચના રોજ જેટલા પણ બાકી રહેલા મંત્રી છે, ધારાસભ્યશ્રી છે, વિધાનસભાના અધિકારીશ્રીઓ છે, કર્મચારીઓ, પછી પત્રકાર, એમના માટે આયુર્વેદિક હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે. ગુજરાત વિધાનસભાની વાત કરીએ, તમારા માટે પ્રશ્ન એ છે કે ગુજરાતમાં વિધાનસભાની સીટો કેટલી છે? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં કયા સ્થળે પ્રથમ વખત 3 દિવસીય ફિટનેસ અને વેલનેસ ઇવેન્ટ ફિટ ઇન્ડિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે. કઈ જગ્યાએ? નવી દિલ્હી. તો 16મી માર્ચના રોજ નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ છે ત્યાં ફિટ ઇન્ડિયા કાર્નિવલ, આ પ્રકારની પ્રથમ 3 દિવસીય ફિટનેસ અને વેલનેસ ઇવેન્ટનું ઉદ્ઘાટન કર્યું છે આપણા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી છે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, જેઓ આપણા શ્રમ અને રોજગાર મંત્રી પણ છે કેન્દ્રમાં. આ ઇવેન્ટનો ઉદ્દેશ નાગરિકોમાં શારીરિક તંદુરસ્તી, માનસિક સુખાકારી અને સ્વસ્થ જીવનશૈલીની પસંદગીઓને પ્રોત્સાહન આપવાનો છે. બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના, કુસ્તી ચેમ્પિયન સંગ્રામસિંહ, વેલનેસ નિષ્ણાંત મિકી મહેતા, ભૂતપૂર્વ WWE કુસ્તીબાજ સંકીસિંહ, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ધારક રોહતાશ ચૌધરી, એ બધાએ આ ભવ્ય ઉજવણીમાં સ્ટાર પાવર ઉમેર્યો. ફિટ ઇન્ડિયા કાર્નિવલ, એમાં 3 દિવસ દરમિયાન રોપ સ્કીપિંગ, સ્ટેશનરી સાયકલિંગ, આર્મ રેસલિંગ, ક્રિકેટ બોલિંગ, સ્ક્વોટ, પુશઅપ ચેલેન્જ,
આવી બધી અનેક પ્રવૃત્તિઓ મુખ્ય આકર્ષણ રહેશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, નેશનલ સેન્ટર ઓફ સ્પોર્ટ્સ સાયન્સીસ એન્ડ રિસર્ચ, એના ડૉક્ટરો, પછી પોષણશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકો પણ હાજરી આપશે, જે કાર્નિવલમાં આવનારા લોકોને મફતમાં મૂલ્યાંકન પ્રદાન કરશે. 3 દિવસ દરમિયાન કલારી, પયટ્ટુ, મલ્લખંબ, પછી ગટકા એક્સપ્રેસ સહિતના મનમોહક પ્રદર્શનો તેમજ ડાન્સ દ્વારા ફિટનેસ થીમ પર કેન્દ્રિત સાંસ્કૃતિક પ્રદર્શન, લાઇવ ડીજે સંગીત, બેન્ડ પ્રદર્શન વગેરે તે યોજાશે. તમારા માટે પ્રશ્ન, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ આની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. થાઇલેન્ડમાં ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભારતીય જોડી ચેમ્પિયન બની છે. તો થાઇલેન્ડના નોન્થાબુરી છે ત્યાં તારીખ 10થી 16 માર્ચ દરમિયાન ITF વુમન W35 ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં આપણા ભારતના વૈદેહી ચૌધરી અને શ્રીવલ્લી ભામીદીપ્તિની જે જોડી હતી એમણે ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટમાં અપસેટ સર્જ્યો, ચેમ્પિયનશિપનું ટાઇટલ કબજે કર્યું એમણે. કોને હરાવ્યા છે? તો ફાઇનલમાં થાઇલેન્ડની જ પુન્નિન કોવા પિટુકટેડ અને જાપાનની યુકી નાઇટો છે એમની જોડીને હરાવ્યા છે. બરાબર છે, જેમને 6-4, 6-3થી હરાવીને ભારતીય જોડી ચેમ્પિયન બની છે. તમને ખબર છે, ટેનિસની વાત કરીએ તો વર્ષમાં 4 ગ્રાન્ડ સ્લેમ યોજાય છે. આ વર્ષમાં પ્રથમ જે ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયા ઓપન યોજાયો એમાં મહિલા અને પુરુષ કેટેગરીમાં વિજેતા કોણ બન્યા છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાની વાત પણ પછી કરીશું. પહેલાં તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક રાજેશ ભાસ્કર છે, બીજી રાજેશ ભાસ્કર 2, બંનેને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો જ સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. ડેલી કરંટ અફેરની PDF તમને અહીંયા મળશે, પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ શિક્ષણ અને નોકરીમાં OBCને 42% અનામત આપવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે તેલંગાણા. તેલંગાણાના CM A. રેવંત રેડ્ડી. તો તાજેતરમાં તેલંગાણાના મુખ્યમંત્રી છે A. રેવંત રેડ્ડીએ જાહેરાત કરી કે રાજ્યમાં શિક્ષણ અને રોજગારમાં OBCને 42% અનામત આપવામાં આવશે. અત્યારે OBCને 23% અનામત આપવામાં આવ્યું છે અને OBCની વસ્તી છે ને 56.36% છે. જો 42% અનામત આપવામાં આવશે ને તો SC, ST, OBC આ કુલ મળીને અનામત છે ને એની સીમા વધીને 62% થઈ જશે. સુપ્રીમ કોર્ટે તો એવું કીધું છે 50% સુધી જ અનામત આપી શકાય. અગાઉની સરકારે રાજ્યપાલને OBC અનામત વધારીને 37% કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. તેલંગાણાની વાત કરીએ, કેપિટલ એનું શું છે? હૈદરાબાદ છે. તેલંગાણા 2 જૂન 2014ના રોજ આંધ્રપ્રદેશમાંથી નવું એક રાજ્ય બન્યું. બરાબર, ગવર્નર તમારે મને કહેવાના છે અને હૈદરાબાદ એનું કેપિટલ છે. ઓકે, આગળ વધીએ. તાજેતરમાં RT એક્ટ હેઠળ બાળકોના પ્રવેશ માટે આવક મર્યાદા કેટલી કરવામાં આવી છે? તો જવાબ આવશે 6 લાખ રૂપિયા. તો RT એક્ટ હેઠળ ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે આપણી ગુજરાત રાજ્ય સરકાર છે એણે આવક મર્યાદામાં વધારો કર્યો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના અધિકાર અધિનિયમ RT એક્ટ 2009 હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% બેઠકોમાં ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. અગાઉ RT માટે જે પ્રવેશ લેવો હોય તો આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ હતી, મહિનાના 10,000, વર્ષના મેક્સિમમ 1.20, એટલે વર્ષની ગણતરી મારવાની હોય. શહેરી વિસ્તારમાં 1.5 લાખ હતી. અત્યારે બંને જગ્યાએ કેટલી કરી દીધી છે? 6 લાખ રૂપિયા. તો જે બાળકો 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂરું કર્યા હોય તેવા બાળકો આના માટે પાત્ર છે. RT પોર્ટલ ઉપર 15 એપ્રિલ 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. વધુમાં અન્ય કેટેગરીના તથા અગાઉ અરજી ન કરી શકનાર અરજદારો તેમજ ચાલુ વર્ષે જે અરજદારોની અરજી
અગાઉ દર્શાવેલ આવક કરતાં પણ વધુ હોય, એટલે આ વર્ષે જે લોકોએ એપ્લિકેશન આપી છે પરંતુ એમને આવક 1.5 લાખ કરતાં વધારે દર્શાવી છે અને એમની એપ્લિકેશન રિજેક્ટ થઈ છે, તો એ લોકો ફરીથી નવેસરથી એપ્લિકેશન આપી શકે છે. આવકના કિસ્સામાં રિજેક્ટ થયેલી હશે એ જ એપ્લિકેશન માન્ય ગણાશે. આ અવધિ દરમિયાન તેઓ અરજી કરી શકશે, બરાબર, 15/4/2025 સુધી. જિલ્લા કક્ષાએ તમામ અરજદારોની આવક મર્યાદા તથા અન્ય આવશ્યક દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ કરી અરજી મંજૂર કે નામંજૂર કરવાની પ્રક્રિયા તારીખ 16મી એપ્રિલ સુધી પૂર્ણ કરવાની રહેશે. આરટી એક્ટ 2009માં આવ્યો, અમલમાં ક્યારે મૂકવામાં આવ્યો છે? અને આરટીઆઈ તમને પૂછે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005માં આવ્યો હતો. ઇન્ડિયા માસ્ટર્સે પ્રથમ ઇન્ટરનેશનલ માસ્ટર લીગનું ટાઇટલ જીત્યું. તો રાયપુરમાં ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર્સને 6 વિકેટે હરાવીને ઇન્ડિયા માસ્ટર્સે પ્રથમ ઇન્ટરનેશનલ માસ્ટર લીગનું ટાઇટલ જીત્યું. કેપ્ટન કોણ હતું? સચિન તેંડુલકર. 148 રન બનાવ્યા હતા વેસ્ટ ઇન્ડિઝ માસ્ટરે અને વિજય માટે 149 રનનો પીછો કરતા ઇન્ડિયા માસ્ટર્સે અંબાતી નાયડુના 74 રનની મદદથી 17 બોલ બાકી હતા ત્યારે જીત મેળવી લીધી છે. અગાઉ વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર્સે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. 148 રન બનાવ્યા. લેન્ડલ સિમન્સે 50 ફટકારી હતી, જ્યારે ડ્વેન સ્મિથે 45 રનનું યોગદાન આપ્યું હતું. ઇન્ડિયા માસ્ટર માટે આર વિનય કુમારે 3 વિકેટ લીધી હતી, જ્યારે શાહબાઝ નદીમે 2 વિકેટ લીધી હતી. બરાબર છે. એટલે ઇન્ડિયા માસ્ટર લીગ IML આ નવું આવ્યું. અત્યાર સુધી આપણે IPL ભણ્યા છીએ, ઇન્ડિયન પ્રીમિયર લીગ, સોરી ઇન્ડિયા માસ્ટર ઇન્ટરનેશનલ માસ્ટર લીગો, અહીંયા ઇન્ડિયા ના આવે, ઇન્ટરનેશનલ. તમને ખબર છે આપણે રિસન્ટલી ભણ્યા WPL વુમન્સ પ્રીમિયર લીગ, બીજી વખત ટાઇટલ જીત્યું છે. કઈ ટીમે? તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને આપણું ટેલિગ્રામ આઈડી છે, શું છે? રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા દેશે હાર્ટ એટેક અને સ્ટ્રોક સામે રક્ષણ આપનારી નવી વેક્સિન બનાવી છે? તો જવાબ આવશે ચીને. કોણે બનાવી છે? ચીને. તો તાજેતરમાં ચીનની નેન્ઝિંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સંશોધકો દ્વારા બનાવેલી વેક્સિન રક્તવાહિનીઓમાં બ્લડ ક્લોટ્સ થવાથી થતી સમસ્યાઓ, હાર્ટ એટેક અને સ્ટ્રોક સામે અસરકારક સાબિત થઈ છે. ઉંદર પર કરવામાં આવેલા પ્રયોગોમાં આ વેક્સિને બ્લડ ક્લોટ્સ અને હાર્ટ એટેકની સંભાવના ઘટાડવાના અસરકારક પરિણામો આપ્યા છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે આ વેક્સિન માનવ શરીર માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે, જો કે વધુ પરીક્ષણોની જરૂર છે. આ વેક્સિન એન્ટીજેન અને એડજુવેન્ટ દ્વારા શરીરની ઇમ્યુન સિસ્ટમને ઉત્તેજિત કરે છે, ડેન્ડ્રિટિક સેલ્સને સક્રિય કરે છે અને એન્ટીબોડી પ્રોડક્શન વધારવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રિત કરવામાં પણ આ વેક્સિન મદદરૂપ થઈ શકે છે. બરાબર છે. વેક્સિન પરથી એક પ્રશ્ન થયો. આપણે રિસન્ટલી તમને ખ્યાલ હોય તો ભારતની અંદર રાષ્ટ્રીય રસીકરણ દિવસ મનાવવામાં આવે છે. દિવસ આપણે મનાવ્યો, કઈ તારીખે મનાવ્યો? કમેન્ટ બોક્સમાં લખો જો તમને જવાબ આવડતો હોય તો. મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન માટે મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ગુજરાતની અંદર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા જે મહિલા ખેલાડીઓ છે એને પ્રોત્સાહન માટે વર્ષ 2024-25 અંતર્ગત મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ યોજના અંતર્ગત વર્ષ 2024-25માં વિવિધ રમતોની રાજ્ય કક્ષાકીય શાળાકીય સ્પર્ધાઓમાં અંડર 14, 17, 19 અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત જે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા છે SAG એના દ્વારા
રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોય અથવા ભાગ લીધો હોય તો તેવા મહિલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે. રિસન્ટલી તમને ખબર હોય તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણે મનાયો 8મી માર્ચના રોજ. તમારા માટે પ્રશ્ન છે કે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો. આ યાદીમાં જણાવવામાં આવ્યું છે કે મહિલા ખેલાડીઓ કોઈપણ એક જ રમતમાં તેમજ ખેલમાં એક જ સિદ્ધિ માટે મહિલા રોકડ પુરસ્કાર યોજના માટે ફોર્મ ભરી શકશે. આ ફોર્મ ભરવા માટે ખેલાડીઓએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સાઇટ છે https sportsauthoritygujrat.gov.in એના પર 18 માર્ચથી લઈને 17 એપ્રિલ 2025 સુધી જરૂરી પ્રમાણપત્રો જેમ કે મેરિટ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, કેન્સલ ચેક વગેરે સાથે રાખીને અરજી કરી શકશે. એમ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. ગુજરાતના રમતગમત મંત્રી કોણ છે? રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો ધરાવે છે હર્ષ સંઘવી. તો એ પણ યાદ રાખજો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસો. પહેલો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે ઉજવાય છે? 1 થી 7 સપ્ટેમ્બર પોષણ સપ્તાહ, બરાબર. અને યાદ રાખજો આખો સપ્ટેમ્બર મહિનો પોષણ માસ ગયા વર્ષે 7મા નંબરનો હતો 2024માં. ગુડ ગવર્નન્સ ડે કોના જન્મ દિવસે મનાવવામાં આવે છે? અટલ બિહારી વાજપેયી આપણા ભારતના પૂર્વ વડાપ્રધાનના જન્મ દિવસે 25 ડિસેમ્બરે આવે છે. વિશ્વ માતૃભાષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 21મી ફેબ્રુઆરીના રોજ. વિશ્વ મહિલા દિવસ 8મી માર્ચ. રાષ્ટ્રીય મહિલા દિવસ 13 ફેબ્રુઆરી. વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 22મી એપ્રિલના રોજ. વર્લ્ડ અર્થ ડે અથવા તો અર્થ ડે મનાવવામાં આવે છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, મહાગુજરાત ચળવળ કયા વર્ષે કોના નેતૃત્વ હેઠળ શરૂ થઈ હતી? તો ઇન્દુલાલ યાજ્ઞિક એમના નેતૃત્વ હેઠળ 1956માં. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું? રવિશંકર મહારાજ. ભારતના દેશી રાજ્યોના વિલીનીકરણમાં કોણે ભાગ ભજવ્યો હતો? તો સરદાર પટેલ. કોણે ગાંધીજી વિશે કહ્યું હતું હાફ નેકડ સેડિટિયસ ફકીર? તો વિન્સ્ટન ચર્ચિલ, પ્રાઇમ મિનિસ્ટર હતા યુકેના. વલ્લભભાઈ પટેલને કયા સત્યાગ્રહથી સરદારનું બિરુદ મળ્યું? તો સરદારનું બિરુદ બારડોલી સત્યાગ્રહથી મળ્યું. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા શહેરમાં સૌપ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે? તો અમદાવાદમાં. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોણે વુમન્સ પ્રીમિયર લીગ 2025નો ખિતાબ જીત્યો? મુંબઈ ઇન્ડિયન્સે, અને પણ સેકન્ડ ટાઈમ. મેં તમને પ્રશ્ન કર્યો હતો ને એનો જવાબ અહીંયા આવી ગયો છે. હવે આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે કે આપણા ગુજરાતમાં વિધાનસભાની સીટો કેટલી? 182, લોકસભાની છે 26, રાજ્યસભાની 11 છે. સેકન્ડ પ્રશ્ન છે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ એની શરૂઆત કયા વર્ષમાં થઈ? 2019માં. ત્રીજો પ્રશ્ન, ઓસ્ટ્રેલિયન ઓપન એમાં મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે જેનિક સિનર, જેઓ ઇટાલીના છે. વુમન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે મેડિસન કીઝ, જેઓ અમેરિકાના છે. ચોથો નંબરનો પ્રશ્ન શું હતો? તેલંગાણાના ગવર્નર કોણ છે? તો જિષ્ણુ દેવ વર્મા, બરાબર છે. પાંચમા નંબરનો પ્રશ્ન, આરટીઈ એક્ટ 2009માં આવ્યો અમલમાં 2010. છઠ્ઠો પ્રશ્ન છે વુમન્સ પ્રીમિયર લીગનું ટાઇટલ કોણે જીત્યું? મુંબઈ ઇન્ડિયન્સે બીજી વખત. સાતમા નંબરનો પ્રશ્ન, રાષ્ટ્રીય રસીકરણ દિવસ ભારતમાં 16મી માર્ચના રોજ મનાવવામાં આવે છે. આઠમા નંબરનો પ્રશ્ન શું હતો? રાષ્ટ્રીય મહિલા આયોગના જે અધ્યક્ષ છે શું નામ છે? વિજયા રાહટકર અથવા રહાટકર. વિજયા રહાટકર કહો કે રાહટકર કરો, બરાબર છે. હવે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈએ જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાના છે. પહેલો પ્રશ્ન, વિશ્વ વિખ્યાત ભાતીગળ ગેર મેળો દર વર્ષે ક્યારે યોજાય છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં રાયસીના ડાયલોગની કેટલામી આવૃત્તિ યોજાઈ? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો.
તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.